દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો। પોલીસે 4.548 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો। ઝડપાયેલ ચરસની અંદાજિત દરિયાકાંઠેથી 2 કરોડ અને 27 લાખથી વધુની કિંમતનું આ ચરસ પકડાયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે। સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા। આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે પરિવાર સાથે કારમાં દારૂની હેરાફેરી કરતા હતા। તપાસ દરમિયાન કારની નીચે ખાસ ચોરખાનું પણ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। દારૂ છુપાવવા માટે બનાવાયેલ આ ખાસ ચોરખાનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ। વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણેય આરોપીઓને ઝડપી લેવાયા છે। પોલીસે 211 બોટલ વિદેશી દારૂ, કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। રાજકોટમાં 54 લાખથી વધુનો 108 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે। જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। તપાસ દરમિયાન રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ગાંજા અને ટ્રક સાથે ઝડપી લેવાયો। ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મોડી રાત્રે બેફામ દોડતી એક કારે બાળકને અડફેટે લીધો। સેલવાસના ઉલટન ફરિયા નજીક બનેલી આ ઘટનામાં બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી। આ કાર રોડની સાઈડમાં માટીના ઢગલા સાથે અથડાઈ અને અટકી ગઈ। ત્યારબાદ થોડી જ વારમાં કારમાં આગ ભભૂકી ગઈ। આ બનાવમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, બાળકને અડફેટે લીધા બાદ આ રોડ સાઈડમાં રહેલી માટીના ઢગલામાં અથડાઈ હતી। જોકે ત્યારબાદ જે આખી કાર છે એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। આ કારના ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે। આ કાર બેફામ સ્પીડમાં આવી રહી હતી તો કારમાં આગ લાગી અને કાર ચાલકની અટકાયત કરી લેવાઈ છે। સેલવાસનો આ બનાવ છે। બેફામ કારે અકસ્માત સર્જ્યો અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી। રફતારના રાક્ષસો સતત બેફામ ચલાવી રહ્યા છે ગાડી અને એના કારણે જ આવા બનાવો સામે આવી રહ્યા છે। વાયરલ વિડીયો અંગે એમએલએ જીતુ સોમાણીએ ખુલાસો આપ્યો છે। વાંકાનેર એમએલએ જીતુ સોમાણીએ મોટો ખુલાસો કર્યો। વાત કરવા આવેલ વ્યક્તિ કોંગ્રેસ કાર્યકર હતો। કોંગ્રેસ કાર્યકર મારી ટીખળ કરવા આવ્યો હતો। દલડી ગામનો કોંગ્રેસ કાર્યકર ટીખળ કરી હતી। તેમણે જણાવ્યું કે મારે વિધર્મીઓના મત નથી જોઈતા। આ ટીખળ મામલે વકીલની સલાહ લઈ કાર્યવાહીની તૈયારી તેમણે આરંભી છે। તાજેતરમાં વાંકાનેરના એમએલએનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એમએલએ જીતુ સોમાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વ્યક્તિનો કોંગ્રેસમાં મત આપવાનું કહેતા સંભળાઈ રહ્યા છે। જોકે વિડીયો વાયરલ થયા બાદ એમએલએ સ્પષ્ટતા કરી કે આવેલો વ્યક્તિ જે છે એ કોંગ્રેસી હતો અને મારી ટીખળ કરવા આવ્યો હતો, જેનો જવાબ પણ શાલીનતાથી અપાયો હતો। ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં ના, એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને। એમ હા, તો હું કહું એમ કરો ને, હા, નાખજો કોંગ્રેસમાં। પાણી પીઓ ત્યારે છોડાવી દઈશ, કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે, છોડાવી દઈશ પાણી। એમ હોવ તમે આ વસ્તુ કરો, કાંઈ વાંધો બરોબર। ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો, કાંઈ વાંધો નહીં। નકર કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે। કાંઈ નહીં, આમાં જ જવા દો, હું તમને કહું છું ને। કાંઈ વાંધો કોને મોકલા તમે? એમ ભાઈ મોકલા? ના ના, કોઈ હું કાયમ અહીં આવું છું, તમે અહીં સામેથી જ બકલું દઉં। કાંઈ વાંધો નહીં, પૈસા પહેલાં હું જઈને સેન્ટિંગના કામ કરતો એટલે તમને પહેલાંથી ઓળખું જ છું। બરોબર। ભાજપમાં નાખશો? ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં નાખો। ના, એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને। એમ હા, તો હું કહું એમ કરો ને, હા, નાખજો કોંગ્રેસમાં। પાણી પીઓ ત્યારે છોડાવી દઈશ, કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે, છોડાવી દઈશ પાણી। એમ હોવ તમે આ વસ્તુ કરો, કાંઈ વાંધો બરોબર। દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં।
અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અબડાવીએ જોઈએ. અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો, અને એ કોંગ્રેસી હતો. અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે. એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી ઢીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી, તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. મનપાના ચૂંટણી પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત છે. વધુ એક ચૂંટાયેલ કોર્પોરેટરની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. નરોડા વોર્ડથી ચૂંટાયેલા ડોક્ટર ચંદાબેન પટેલની ડિગ્રીને લઈને વિવાદ થયો છે. નરોડાના કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યું. ચૂંટણી દરમિયાન પોતાની એફિડેવિટમાં ખોટી માહિતી આપી એવું તેઓ કહી રહ્યા છે. એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે. ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે. અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય, ત્યારે આ મતદારોની છેતરપિંડી છે. એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ. અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ